મહેસાણાના ખેરાલુમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસનો કિસ્સો હાલ સામે આવ્યો છે। ડાબલામાં ચાંદીપુરાના 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા। ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસના સેમ્પલ પુના મોકલી દેવામાં આવ્યા છે, ત્યારે વડનગર અને અમદાવાદમાં બંને બાળકો અત્યારે સારવાર હેઠળ હોવાનું પ્રકાશમાં આવ્યું છે। શંકાસ્પદ ચાંદીપુરાથી આરોગ્ય વિભાગ અત્યારે દોડતું થયું છે। મહેસાણાના ખેરાલુમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે। 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે। તો ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસના સેમ્પલને અત્યારે પુના મોકલી દેવામાં આવ્યા છે। વડનગર અને અમદાવાદના બંને બાળકો સારવાર હેઠળ દાખલ હોવાનું પણ સામે આવ્યું છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ જોડાઈ ગયા છે। જી અલ્પેશ, મહેસાણાના ખેરાલુમાં ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, શું છે વધુ વિગત? જી ચોક્કસ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કહેર મચાવ્યા બાદ ચાંદીપુરા વાયરસનો મહેસાણા જિલ્લામાં પણ પ્રવેશ થયો છે અને ખેરાલુ તાલુકાના વરેટા ગામે અને વિજાપુરના ડાભલા ગામના 2 શંકાસ્પદ કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય તંત્ર બાળકોનું સેમ્પલ લઈ પુના મોકલી આપ્યા હતા અને બાળકોના ઘરની આસપાસ તેમજ ગામના સર્વેલન્સ કામગીરી હાથ ધરાઈ હતી અને વિજાપુર તાલુકાના ડાભલા ગામે ખેતરમાં પરિવાર સાથે રહેતા 3 વર્ષના બાળકને અઠવાડિયા પૂર્વે વડનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયું હતું અને તબીબોની મહેનતને પગલે ધીમે ધીમે મંગળવારના રોજ તેની તબિયતમાં સ્થિર થઈ હતી અને જ્યારે મંગળવારે ખેરાલુ તાલુકાના વરેટાના 1 વર્ષના બાળકને પણ તબિયત લથડતા વડનગર સિવિલમાં લવાયું હતું અને વેન્ટિલેટર સાથે આઈસીયુ જરૂર હોય તો એક્સપર્ટ ડોક્ટરો દ્વારા સારવાર મળી રહે તે માટે તાત્કાલિક અને તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ રિફર કરાયું હતું અને બંને બાળકોને ચાંદીપુરા વાયરસના લક્ષણોને પગલે જિલ્લામાં આરોગ્ય તંત્રની ટીમે બંને બાળકોના શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના સેમ્પલ લઈ પુના મોકલી આપ્યા હતા। જી અલ્પેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી અત્યારે આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે। વડનગર અને અમદાવાદમાં બંને બાળકો સારવાર લઈ રહ્યા છે। ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસના સેમ્પલ અત્યારે પુના મોકલી દેવામાં આવ્યા છે।